નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી। પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 24 મેથી લઈને 31 મે સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, આવનારા દિવસોમાં વરસાદની કેટલી શક્યતા છે, સાયક્લોન જે રેમલ છે અત્યારે કઈ પોઝિશન ઉપર છે, તે ક્યાં જઈ રહ્યું છે અને તેની અસર ગુજરાતને થશે કે કેમ, આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા કેટલી છે, તમામ પ્રકારની માહિતી આપી દઈશું। પ્રથમ વાત કરી દઈએ ગરમીની। અત્યારે જ્યારે ગરમીનો પારો ગુજરાતના અનેક વિસ્તારમાં 45 ડિગ્રી કરતાં વધારે જોવા મળી રહ્યો છે, ત્યારે આગામી 24 કલાક હજુ પણ ભયંકર ગરમીનો અહેસાસ થશે। અનેક જિલ્લાઓમાં તો 46 ડિગ્રીને પણ પારો વટાવી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે। પરંતુ મિત્રો આનંદના સમાચાર છે કે આગામી 48 કલાક બાદ ગુજરાતના તાપમાનમાં સામાન્ય ફેરફાર થશે, જેમાં ગુજરાતના અનેક ભાગોમાં એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે અને ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો આપણને રાહત મળશે। એટલે આપણાથી જે સહન થઈ શકે તેવી ગરમી આપણે જોઈ શકીશું। એટલે મિત્રો આગામી 48 કલાક થોડો રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ ગણીને ચાલવો અને ત્યારબાદ આપણને એક ગરમીમાં આંશિક રાહત પણ મળી શકે છે। ત્યારે મિત્રો હવે તમને એક સેટેલાઇટ બેઝના માધ્યમથી પણ સમજાવવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતમાં ગરમીનો પારો કેટલો જઈ શકે છે અને કઈ તારીખથી રાહત મળી શકે છે। ત્યારે મિત્રો હવે તમે જોઈ શકો છો કે આ જે 4 ઇમેજ છે તેમાં 24 તારીખ છે, આ 25 તારીખનું સેટેલાઇટ ઇમેજ છે, આ 26 તારીખનું અને આ જે છે 27 તારીખનું સેટેલાઇટ ઇમેજ છે। 24 તારીખમાં ગુજરાતના અનેક ભાગોમાં ગરમીને લઈને રેડ એલર્ટ છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોનો સમાવેશ થાય છે। કચ્છ અને સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં રેડ એલર્ટ ઉપરાંત ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો 25 તારીખથી જે રેડ એલર્ટનો વિભાગ હતો તેમાં સામાન્ય રાહત મળી શકે છે, એટલે સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટની પરિસ્થિતિ થાય। 26 તારીખથી પણ સામાન્ય રાહત મળશે અને 27 તારીખથી તો આપણને ઘણી બધી ગરમીમાં રાહત મળશે, જેમાં જે અત્યારે મહત્તમ તાપમાન 46 ડિગ્રી કરતાં પણ વધારે જોવા મળ્યું છે તે તાપમાન 42થી લઈને 43 ડિગ્રી સુધી જતું રહે તેવી શક્યતા છે। એટલે ગરમીમાં આપણને ચોક્કસથી રાહત મળવાની છે। બીજી તરફ મિત્રો ભારતના જે દક્ષિણ ભાગ અને પૂર્વ ભારત છે તેમાં એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ રહ્યું છે, જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત અને પૂર્વ ભારત હજુ પણ વરસાદ જોશે, જે તે વિસ્તારમાં 2 ઇંચથી લઈને 5 ઇંચથી પણ વધારે વરસાદ થઈ શકે છે અને સૌથી વધારે વરસાદ પૂર્વ ભારતના અનેક ભાગોમાં આગામી અઠવાડિયા સુધી જોવા મળી શકે છે। હવે મિત્રો એક વાવાઝોડાની પણ તમને એક આંશિક માહિતી આપી દઈએ તે પહેલાં તમને જણાવી દઈએ કે ગુજરાત માટે આનંદના સમાચાર છે કે અત્યારે જે ચોમાસું છે એ શ્રીલંકા સુધી પહોંચી ગયું છે। 31 મે સુધીમાં દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાં ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતા છે અને તારીખ 1 અથવા તો 2 મેની આસપાસ જે મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી એક વરસાદની ટફ રેખા સર્જાશે। અરબી સમુદ્રમાં મોટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે, જેના ભાગરૂપે થઈને ગુજરાતના અનેક ભાગોમાં એક વરસાદી વાતાવરણ સર્જાશે, જોરદાર વરસાદ સર્જાય, જેમાં અડધા ઇંચથી લઈને 1 ઇંચ સુધીનો વરસાદ મિત્રો જોવા મળી શકે તેવી સંભાવના છે। અત્યારે મિત્રો વાતાવરણ ખુલ્લું હશે એટલે તમને આગાહી સાચી નહીં લાગે, પરંતુ તારીખ 30 તારીખ અથવા તો 31 તારીખની આસપાસ એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય થાય, જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે। મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની ટફ રેખા સર્જાશે અને ચોમાસાનું આગમન પણ ધીમે ધીમે થઈ જશે, જેના ભાગરૂપે થઈને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થઈને ગુજરાતમાં પણ મિત્રો એક વરસાદના એંધાણ છે। ગરમીમાં ચોક્કસથી આપણને રાહત પણ મળવાની છે। હવે મિત્રો વાવાઝોડા રેમલની વાત કરી દઈએ તો અત્યારે જે વાવાઝોડું છે એ વેલ માર્ક લો પ્રેશરમાં તબદીલ થઈ ચૂક્યું છે અને આગામી 48 કલાકમાં જ મિત્રો તે ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન, સાયક્લોનિક સિસ્ટમ અને સિવિયર સાયક્લોનમાં ફેરવાય તેવી સંભાવના છે અને આગામી 48 કલાકમાં જ તે કલકત્તાના દરિયાઈ પટ્ટી વિસ્તાર એટલે તટીય વિસ્તારોમાં તે ત્રાટકી શકે તેવી સંભાવના છે। પૂર્વ ભારતના અનેક ભાગો તેનાથી પ્રભાવિત થશે, જેમાં પવનની સ્પીડ મિત્રો 50થી લઈને 100ની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે અને તટીય વિસ્તારમાં જોરદાર વરસાદ પણ થઈ શકે તેવી સંભાવના છે। અને આ જે સાયક્લોન છે તેમાં જે સમુદ્રની સપાટી જે છે ગરમ થઈ રહી છે, જેમાં ગરમ સપાટીમાં અંદાજિત 30 ડિગ્રીની આસપાસ પણ તાપમાન જોવા મળી રહ્યું છે। એટલે ગરમ પવનો એક ક્લાઉડ ફોર્મેશન અને એક સાયક્લોન ફોર્મેશન વધુ મજબૂત બનાવવામાં સક્રિય થતા હોય છે, પરંતુ આ સાયક્લોનમાં પવનની સ્પીડ વધારે હોવાને કારણે તે ઝડપથી આગળ વધી રહ્યું છે। જો તે લાંબો સમય દરિયામાં સ્થિર થાત તો તે વધારે મજબૂત થાત, પરંતુ જે ઝડપથી તે વધી રહ્યું છે તે પ્રમાણે તેની જે તાકાત છે એ ધીમે ધીમે ચોક્કસથી વધવાની તો છે, પરંતુ તે ઝડપથી આગળ વધી
જાય તેવી સંભાવના છે અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં તે હિટ કરે તેવી શક્યતા છે. એટલે દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગોમાં આગામી 48 કલાકમાં વાવાઝોડું ત્રાટકે અને ભારે તબાહી સાથે વરસાદ પણ મળે તેવી સંભાવના છે. હવે મિત્રો આ વાવાઝોડાની અસર ગુજરાતને થશે કે કેમ તે પણ જણાવી દઈએ અને આવનારા દિવસોમાં ગુજરાતમાં કેટલી વરસાદની સંભાવના છે તે પણ જણાવી દઈએ. મિત્રો આનંદના સમાચાર છે કે ગુજરાતમાં આગામી 72 કલાક બાદ જ એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે અને ગરમીમાં આપણને આંશિક રાહત પણ જોવા મળશે. આ જે વાવાઝોડું છે તમે જોઈ શકો છો કે 25 અને 26 તારીખે વધારે એક્ટિવ થાય, જે કલકત્તા સહિત દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં ત્રાટકી શકે તેવી સંભાવના છે અને દક્ષિણ ભારત અને પૂર્વ ભારતને જોરદાર વરસાદ પણ મળે તેવી સંભાવના છે. તમે જોઈ શકો છો કે વાવાઝોડાની જે તાકાત છે ઘણી બધી વધારે છે અને જે તે વિસ્તારોમાં જોરદાર વરસાદ થાય, જેમાં 2 ઇંચથી લઈને 5 ઇંચ સુધીના પણ વરસાદ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો ગુજરાતમાં પણ ચોક્કસથી 27 તારીખથી એક વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના છે. ફક્ત વાવાઝોડાની અસર નહીં પરંતુ અરબી સમુદ્રમાં પણ અવનવી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતને પણ તેની અસર જોવા મળશે, જેમાં મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની ટફ રેખા આપણને આગામી દિવસોમાં જોવા મળશે અને તારીખ 29 તારીખથી જ અરબી સમુદ્ર એક્ટિવ થાય, જેમાં સાયક્લોનિક સિસ્ટમમાં વધારે મજબૂત થાય અને સાયક્લોનિક સિસ્ટમ વધારે મજબૂત થવાને કારણે તારીખ 1થી લઈને 3 જૂનની આસપાસ ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવે અને જે તે વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદ પણ થઈ શકે તેવી સંભાવના છે. તમે જોઈ શકો છો કે 30 તારીખથી જ અરબી સમુદ્ર વધારે એક્ટિવ થશે, સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે, મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની ટફ રેખા પણ સર્જાશે, જેના ભાગરૂપે થઈને ગુજરાત સુધી તે એક વાતાવરણમાં પલટો આવશે અને આગામી દિવસોમાં ગુજરાતમાં પણ એક વરસાદી વાતાવરણ સાથે વરસાદ થાય તેવી સંભાવના છે. અને તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દક્ષિણી પટ્ટામાં વરસાદની સંભાવના વધારે લાગી રહી છે. તમે જોઈ શકો છો કે તારીખ 1 અને 2ની આસપાસ કહી શકાય કે ગુજરાતમાં પણ એક વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે અને 2 તારીખની આસપાસ તો ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય, ગરમીમાં આપણને રાહત મળશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ એક વરસાદી વાતાવરણ પણ ગુજરાતને જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો કે સેટેલાઇટ બેઝના માધ્યમથી જોતાં આપણને ખ્યાલ આવશે કે ગુજરાતમાં પણ એક વરસાદી વાતાવરણ જોવા મળશે. 2 તારીખની આસપાસ ગુજરાતના અનેક ભાગોમાં એક વાતાવરણમાં પલટો આવે, જેમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદી વાતાવરણ સાથે વરસાદ તેવી સંભાવના છે. મધ્ય ગુજરાત પણ પ્રભાવિત થશે અને કચ્છ અને ઉત્તર ગુજરાત પ્રભાવિત થશે કે નહીં તે આવનારા દિવસોમાં ચોક્કસથી માહિતી આપી દઈશું. એટલે મિત્રો ટૂંક અને ટચ હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. આગામી 48 કલાક ગરમી થોડીક સહન કરી લેજો, ત્યારબાદ ગરમીમાં પણ રાહત મળશે અને આવનારા એકાદ અઠવાડિયામાં આપણને એક વરસાદ પણ મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.